સુરતમાં આવાસ યોજનાના નામે લાખો રૂપિયાની ઠગાઈ કરનાર મહિલા છેલ્લા 9 વર્ષથી વોન્ટેડ હતી. રાંદેર પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના રાંદેર અને ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલા ઠગાઈ અને વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા 9 વર્ષથી નાસી ફરતી મહિલા આરોપીને રાંદેર પોલીસે ઝડપી પાડી છે. પોલીસે હેમલતા કાળીદાસ ચૌધરીની ધરપકડ કરી છે. આરોપી સામે રાંદેર અને ખટોદરા પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા હતા. પકડાયેલ મહિલાએ વર્ષ 2018 દરમિયાન મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ફ્લેટ અપાવવાના બહાને ફરિયાદીઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. આરોપીએ જય સોમનાથ એન્ટરપ્રાઇઝ નામે ખોટી રસીદો અને નકલી પોઝિશન લેટર આપી 21,69,000થી વધુ રૂપિયાની ઠગાઈ કરી હતી. આ બાદ તે ફરાર થઈ ગઈ હતી. હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર દ્વારા ભૂતકાળમાં ગુનો કરી ભાગતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે વારંવાર સૂચના આપવામાં આવેલી છે અને એ દિશામાં સુરત શહેર પોલીસની વિવિધ ટીમો સતત કાર્યરત છે. આજ ઝુંબેશના ભાગરૂપે રાંદેર પોલીસના કર્મચારીઓ દ્વારા પણ આ દિશામાં કામગીરી કરવા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. તે અનુસંધાને ડી સ્ટાફના કોન્સ્ટેબલને એક બાતમી મળેલી. વર્ષ 2018માં રાંદેર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુનો, જેમાં હેમલતાબેન ચૌધરી નામની મહિલા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે રૂપિયા 21 થી 22 લાખ જેટલી રકમની ઠગાઈ થયેલી અને ત્યારબાદ આ મહિલા જે છે એ ભાગતી ફરતી હતી. તેની બાતમી મળતા વિવિધ ટેકનિકલ ઇન્ટેલિજન્સની અને એનાલિસિસના આધારે આ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે, જેની ધરપકડ કરી પૂછપરછ સહિતની આગળની કાર્યવાહી ચાલુ છે. આ મહિલા ભૂતકાળમાં પુણા તેમજ ખટોદરા પોલીસ સ્ટેશનમાં પણ 2017ના વર્ષમાં આ અલગ અલગ બાબતોમાં ઠગાઈના ગુનામાં ભાગરૂપે રહી ચૂકેલી છે. એ ઉપરાંત રાંદેર ઉપરાંત ખટોદરા પોલીસ સ્ટેશનમાં પણ આ જ પ્રકારના ઠગાઈના ગુનાને ભૂતકાળમાં આ આરોપીએ અંજામ આપેલો છે અને તે મહિલા આ ગુનામાં પણ વોન્ટેડ હતી, જેની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.